આગળ વધીએ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના લોકઅપમાં પૂરવામાં આવેલા આરોપીને મધરાતે પત્ની અને સાડી મંજૂરી વિના જ મળવા પહોંચ્યા. હાજર પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી તમાચા મારતા પોલીસ એક્શનમાં આવી છે. આ મામલે નિકોલ પોલીસે બંને મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ બાદ લોકઅપમાં પુરાયો હતો. તે શખ્સને પત્ની અને સાડીએ રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા. તે સમયે હાજર પોલીસ કર્મીએ મંજૂરી લીધા વિના કેમ મુલાકાત કરો છો કહેતા આરોપીની પત્ની અને સાડીએ હોબાળો મચાવ્યો. મહિલા પોલીસ કર્મચારીના ગાલ પર તમાચો પણ માર્યો. આ ઉપરાંત પોલીસ સ્ટેશનને આગ ચાપી દેવાની ધમકી પણ આપી. છોટુભાઈ સિંગોલિયા તે લોકઅપમાં હતો. એ દરમિયાન એની વાઈફ અને એની સાડી બંને પોલીસ સ્ટેશનમાં આવીને સીધા લોકઅપમાં આવીને એની જોડે વાત કરતા હતા. એ દરમિયાન પીએસઓ અને સ્ટાફે એને પૂછેલું કે ભાઈ પૂછ્યા વગર કેમ તમે વાત કરો છો. તો એ દરમિયાન આ લોકો ગુસ્સે થઈ ગયા અને ગાળાગાળી કરવા લાગ્યા અને જે ઓપરેટર મહિલા બેન હતા એમને ઝાપટો મારી દીધી. આરોપીમાં એક છે હિનલ, વાઇફ ઓફ હિતેન્દ્રભાઈ સિંગોલિયા, અને બીજા છે વિશાખાબેન, ડોટર ઓફ